ગૌચર જમીન પર ભૂમાફિયાઓનો કબજો। ગંઢેર ગામના રહેવાસીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે અમારા ગામની ગૌચર જમીન જે ગામના પશુધન માટે અનામત સરકારી જમીન છે તે ઉપર અમુક આરોપીઓ દ્વારા ગેરકાયદેસર રીતે કબજો કરવામાં આવેલ છે। આરોપીઓ કાંતિભાઈ સોમાભાઈ પટેલ, જીતેન્દ્ર કુમાર સામળભાઈ પટેલ તેમજ જયેશકુમાર રણછોડભાઈ પટેલ, કાંતાબેન રણછોડભાઈ પટેલ આ તમામ આરોપીઓએ પોતાની ખરીદ કરેલ જમીન સાથે સરકારી ગૌચર જમીન તથા ગામના સીમ રસ્તા અને જાહેર ઉપયોગની જમીન ગેરકાયદેસર રીતે ભેળવી દીધી છે। ગૌચર જમીન સર્વે નંબર 197, 198, 199 પૈકી 1 તથા 199 પૈકી 2 ગામના પશુઓના ચરણ માટે અનામત છે અને તેના ઉપર કોઈપણ પ્રકારનો ખાનગી કબજો કાયદેસર ગુનો છે। આરોપીઓ દ્વારા ગેરકાયદેસર કબજાને મજબૂત બનાવવા માટે ઝાડ ઝાખરા કાપવા, જમીન સાફ કરવી તેમજ આગ લગાવવાની પ્રવૃત્તિઓ પણ કરવામાં આવેલ છે, જેના કારણે સરકારી સંપત્તિને નુકસાન થયું છે। જ્યારે ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો ત્યારે આરોપીઓ દ્વારા ગાળાગાળી, જાનથી મારી નાખવાની ધમકી તથા પોલીસ મારફતે ખોટા કેસમાં ફસાવાની ધમકી આપી ગ્રામજનોને માનસિક ત્રાસ આપવામાં આવે છે। કાયદાકીય રીતે ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ 1879ની કલમ 61 મુજબ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર કબજો દંડનીય ગુનો છે અને કલમ 202 મુજબ તેવા કબજાને દૂર કરવાની સત્તા સરકારને પ્રાપ્ત છે। તેમજ ભારતીય દંડ સંહિતા મુજબ પણ ગેરકાયદેસર પ્રવેશ તથા ધમકી ગુનાહિત કૃત્ય છે। આથી ગ્રામજનો દ્વારા વિનંતી કરવામાં આવી છે કે ગૌચર જમીન સર્વે નંબર 197, 198, 199 પૈકી 1 તથા 199 પૈકી 2ની તાત્કાલિક તટસ્થ સરકારી માપણી કરવામાં આવે, ગેરકાયદેસર દબાણ દૂર કરી સરકારી જમીન મૂળ સ્થિતિમાં મૂકવામાં આવે તેમજ આરોપીઓ વિરુદ્ધ ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ તથા આઈપીસી મુજબ કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેમજ સમગ્ર મામલે તટસ્થ તપાસ કરી ગ્રામજનોને ન્યાય આપવામાં આવે તેમજ ગ્રામજનોને સુરક્ષા આપવામાં આવે તથા આરોપીઓ દ્વારા થતો માનસિક ત્રાસ બંધ કરાવવામાં આવે। આજરોજ આપણે ભુજ તાલુકાના ચુબડક ગંઢેર ગામના લોકોની સાથે જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કે ગામજનોનું કહેવું છે કે ગામની ગૌચર જમીન ઉપર કેટલાક લોકો દ્વારા દબાણ કરવામાં આવેલું છે અને એ દબાણ ખાલી કરાવવા માટે ટીડીઓ સાહેબને, કલેક્ટર સાહેબને અગાઉ પણ પત્ર વ્યવહાર કરેલો છે, તે છતાં પણ પ્રશાસન તરફથી કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી। ટીડીઓ સાહેબે ખુદ પંચાયતને હુકમ કરેલ છે, પરંતુ પંચાયત કોઈપણ કારણોસર આ ગૌચરનું દબાણ દૂર કરતી નથી। આ સંપૂર્ણ દબાણ દૂર કરવાની જવાબદારી પંચાયતની છે અને ક્યાંક ને ક્યાંક આ જમીન ઉપર જે દબાણો લોકોએ કરેલા છે એ માથાભારે તત્વોના કારણે પોલીસ જે છે એ હરકતમાં આવે છે અને ક્યાંક ને ક્યાંક પોલીસ પ્રશાસન જે છે ગામજનોને દબાણકર્તાઓના, ભૂમાફિયાઓના કહેવા ઉપર હેરાન કરે છે, જેના સામે જો આપના માધ્યમથી કચ્છ જિલ્લાના સંબંધિત તમામ પ્રશાસનને અમે અહીંયાથી આહવાન કરીએ છીએ કે જો 15 દિવસની અંદર આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો 15 દિવસ પછી ગ્રામજનોને સાથે રાખી અને ગામમાં જ આંદોલનનું નિર્માણ કરવામાં આવશે।